નમસ્કાર મિત્રો, પોરબંદર શહેરના આંગણે પોરબંદરની ધરતી હરિયાળી બને. આપ જોઈ શકો છો, આ દરિયાનો પાટ છે. આ દરિયાની સૂકી હવા અને એ હવાના લીધે થઈ વૃક્ષો ઉછેરવા ખૂબ મુશ્કેલ કામ હોય, પણ તેમ છતાં સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા રાજકોટના માધ્યમથી વવાયેલા આપ પાછળ જોઈ શકો છો હજારો વૃક્ષો એ લીલાછમ પિંજરા સાથે ઊભા છે. દરિયાની ખારી હવા હોવા છતાં પણ અહીં વૃક્ષો ઉછેરવાના સંકલ્પ સાથે સદભાવના વૃદ્ધાશ્રમની કામગીરી પોરબંદર શહેરની ધરતી હરિયાળી બને. આવનારા સમયમાં પોરબંદરના દરેક નાગરિકોને ચોખ્ખો હવા મળે, ચોખ્ખું વાતાવરણ મળે અને પ્રદૂષણ મુક્ત પોરબંદર શહેર બને એવા ભાવ સાથે હજારોની સંખ્યામાં વૃક્ષો મારી પાછળ જોઈ શકો છો પિંજરા સાથે વવાયેલા છે. સામે દરિયો છે, જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી દરિયો દેખાય છે અને દરિયાની સામે આ વવાયેલા વૃક્ષો વિદ્યમાન થાય છે. આવનારા સમયમાં પોરબંદર શહેર આ વૃક્ષોની નોંધ લેશે અને વૃક્ષો થકી પોરબંદરની ધરતી હરિયાળી બનશે એ નક્કી છે. ત્યારે આપ પણ આપના શહેરમાં વૃક્ષો વવડાવવા માંગતા હોય તો હમણાં સદભાવના વૃદ્ધાશ્રમનો સંપર્ક કરજો. તમારું શહેર, તમારું ગામ, તમારા ગામના રસ્તાઓ હરિયાળા બને એના માટે સદભાવના વૃદ્ધાશ્રમ તૈયાર છે. આપ પણ અમારો સંપર્ક કરશો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.